છેલ્લા એક મહિનાથી પ્રતિષ્ઠાની જંગ સમાન બનેલ રાજપથ ક્લબની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કંઈ ગમ જેવો ઘાટ ઘડાયો છે। રાજપથ ક્લબમાં ચૂંટણીના મેમ્બર્સ પાવર પેનલે 27-3થી બહુમતીમાં વિજય મેળવ્યો છે। ત્યારે મેમ્બર પાવર પેનલમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર મિશાલ પટેલે જીએસટીવીની ટીમ સાથે જીતના કારણો તેમજ ભવિષ્યની રણનીતિ વિશે ખાસ વાતચીત કરી હતી। રાજ્યની પ્રતિષ્ઠિત ક્લબની ચૂંટણીમાં પાવર પેનલનો વિજય થયો છે, ત્યારે પાવર પેનલના ઉમેદવાર સાથે વાત કરીએ। શું કહેવું છે તમને તેના મુદ્દે? ખાસ કરીને તમારો વિજય થયો છે, કયા મુદ્દાઓ પર તમારો વિજય થયો છે? 27 સીટો મળી છે, શું કહેશો તેના વિશે? મેમ્બરોનો અમારા પર વિશ્વાસ અને અમે ડોર ટુ ડોર જઈ અને જે મેમ્બરોને રજૂઆતો કરી અને મેમ્બરોને જે સત્ય હકીકત હતી અને મેમ્બરોને અમારા પર વિશ્વાસ જાળવી રાખ્યો અને અમને વોટ આપ્યા, બસ એ બદલ હું દરેક મેમ્બરોનો, મારા ટીમ મેમ્બર્સનો, પાવર પેનલના સર્વે સભ્યોનો અને મારા સપોર્ટર્સો બધાનો હું આભાર માનું છું। બિલકુલ, સભ્યોએ ખાસ કરીને આપના ઉપર પ્રતિભાવ મૂક્યો છે, આપના ઉપર ટ્રસ્ટ મૂક્યો છે, શું કહેશો, કઈ રીતે તમે તે ટ્રસ્ટને તમે પૂરો પાડશો? અમે ટ્રસ્ટ અમે જે વચનો આપેલા છે મેમ્બરોને ટૂંક સમયમાં એ બધા જ વચનો પૂર્ણ કરી અને મેમ્બરોને એ બધી જ વસ્તુનો વિશ્વાસ આપીશું અને બધા જ વચનો પૂર્ણ કરી અને એનું સર્વૈયું પણ મેમ્બરો આગળ રજૂ કરીશું। ચૂંટણી જીત્યા બાદ પ્રાથમિકતા કયા પ્રકારના ધોરણને આપવામાં આવશે? પ્રાથમિકતા મેમ્બરોને સારી સર્વિસ મળે, સારું ફૂડ મળે અને મેમ્બરોને જે ક્લબની અંદર જે પણ અત્યારે અગવડતા પડી રહી છે એ બધું ટૂંક સમયની અંદર સોલ્વ કરવા માટેનો હું મેમ્બરોને વિશ્વાસ આપું છું। બિલકુલ, ચૂંટણી પહેલાં ક્યાંક ને ક્યાંક મહિલાને પ્રાધાન્ય આપવાની વાત હતી, તો મહિલાને સલામતી મળી રહે, સિક્યુરિટી મળી રહે, તેના માટે કયા પ્રકારની યોજના બનાવવામાં આવી છે? મહિલાઓને સલામતી આપવાની અને તે સિવાય જે પણ મહિલા જે વસ્તુની અંદર સક્રિય હશે તેને અમે પેનલમાં લઈશું કે ભાઈ જેની દરેક વસ્તુની કમિટી બનશે, એ વસ્તુની અંદર જે મહિલા સક્રિય હશે એ કમિટીની અંદર પણ અમે મહિલાઓનો સમાવેશ કરીશું, જેથી મહિલાઓનો વિશ્વાસ જે છે એ બીજી મહિલાઓ પર વધતો છે। તો આ પાવર પેનલના ઉમેદવાર કે જેમનું માનવું છે કે વિજય બાદ મહિલાને સિક્યુરિટીને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ ક્લબના જે મેમ્બર છે જેમણે ટ્રસ્ટ મૂક્યો છે તેમના ઉપર ખરા ઉતરશે। કેમેરામેન મિત ભટ્ટ સાથે પ્રતિક જાદવ।